નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદના ખંગેલા ગામે સમાધાનની રકમની લેતી દેતીની અદાવતે લૂંટની વાત ઉપજાવી। ઘરમાં સંતાડેલા દાગીના અને રોકડ મળી આવતા ભાંડો ફૂટ્યો। પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ 3 સામે ગુનો દાખલ કરી હાથ તપાસ ધરી છે। દાહોદના કટવારા નજીક ખંગેલા ગામે અગાઉ થયેલી તકરાર બાદ સમાધાન પેટે નક્કી થયેલા રકમની લેતી દેતીની અદાવતે ગામના એક વ્યક્તિએ તેના ભાઈ તેમજ અન્ય ઈસમ સાથે ભેગા મળી ઘરના દાગીના તેમજ રોકડ રકમ ઘરમાં સંતાડી લૂંટનો ડોળ કરી તેના જ ગામના 7 લોકો વિરુદ્ધ ગાઢ લૂંટની કટવારા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જેમાં પોલીસે ટેકનિકલ તેમજ સાયન્ટિફિક તપાસ કરી પોલીસ સ્ટેશનને લખાવેલી લૂંટની રકમ ફરિયાદીના જ ઘરમાંથી રિકવર કરતા ફરિયાદીની જ આરોપી બનતા પોલીસે લૂંટનો ખોટો પ્રપંચ ઊભો કરવા તેમજ પોલીસને ગેરમાર્ગે દોરાવવાના પ્રયાસમાં 3 ઈસમો સામે વિરુદ્ધ કટવારા પોલીસ મથકે ગુનો દાખલ કરતા ખળભળાટ મચી પામ્યો છે। દાહોદ અજબ છે ગજબ છે। અહીંયા જુદા જુદા પ્રકારના ગુનાઓ થાય છે, પરંતુ પોલીસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જાય છે। તેવો જે કિસ્સો દાહોદ તાલુકાના ખંગેલા ગામે બનવા પામ્યો છે, જેમાં 2 દિવસ અગાઉ ઘેડ ફળિયાના હસુભાઈ નુરજીભાઈ મેળાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં ગામના 7 જેટલા ઈસમો લાકડીઓ અને છરી લઈ રાત્રિના સમયે તેના ઘરના દિવાલમાં બાકોરું પાડી લૂંટના ઈરાદે મકાનના અંદર પ્રવેશ કર્યો હતો અને હસુ નુરજી મેળાને હાથમાં ચપ્પુ મારી માથાના ભાગે લાકડી વડે માર મારી ઘરમાં મૂકેલ 3 થી 4 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી અંધારામાં ભાગી ગયા હતા। જે બાદ આ મામલે કટવારા પોલીસમાં જાણ કરી હતી, જે બાદ ડીવાયએસપી જગદીશ ભંડારીની નિગરાનીમાં પોલીસે ટેકનિકલ તેમના સાયન્ટિફિક રીતે તપાસ આદરતા ચોંકાવનારા ખુલાસા થયા અને ગામના 7 લોકો સામે દાળ લૂંટની ફરિયાદ દાખલ કરવા અરજી આપનાર ફરિયાદી જ આરોપી તરીકે સાબિત થયો હતો, જેમાં ફરિયાદ કરનાર હસુ નુરજી મેળા અને સામેવાળા 7 ઈસમો સાથે અગાઉ કોઈ કારણોસર ઝઘડો તકરાર થયો હતો, જેમાં સમાધાન પેટે નક્કી થયેલ રકમ ન આપવી પડે તે માટે હસુ નુરજી મેળાએ પોતાના ભાઈ તેમજ અન્ય ઈસમ સાથે મળી ઘરની દિવાલમાં બાકોરું ઉપાડી ઘરમાં મૂકેલ રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના ઘરમાં છુપાવી દીધા હતા, જે પોલીસે તપાસ દરમિયાન રોકડ રકમ લોટના ડબ્બામાંથી તેમજ ચાંદીના દાગીના ઘરના માળિયામાંથી રિકવર કર્યા હતા। જે બાદ પોલીસે લૂંટનો ખોટો પ્રપંચ ઊભો કરવા તેમજ પોલીસમાં ખોટી અરજી કરી ગેરમાર્ગે દોરાવવાના પ્રયાસમાં 3 ઈસમો સામે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। બનાવ હકીકત એ પ્રકારની છે કે કતવારા પોસ્ટેના ખંગેલા ગામે ઘેડ ફળિયામાં હસુભાઈ નુરજીભાઈ મેળા નામના વ્યક્તિએ ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો હતો કે જે વિડીયોમાં પોતે એવું કહેતા હોય છે કે પોતાને રાત્રિના સમયે 7 જેટલા એના ગામના જ લોકો આવી લાકડી વડે છરી વડે માર મારે છે, એમના ઘરમાંથી 3-4 લાખ રૂપિયાની મોટી રકમ ચાંદીના દાગીના વગેરે લૂંટી ગયેલા છે, એ પ્રકારની એમણે વિડીયો બનાવ્યો હતો। આ અન્વયે તેઓ પછી પોસ્ટે પણ આવ્યા હતા અને પોસ્ટે ખાતે એમની વિગતવાર પૂછતાછ કરતા ટેકનિકલ અને સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરતા એવું જણાવ્યું હતું કે સમગ્ર ફરિયાદ છે કે સમગ્ર બનાવની હકીકત છે એ બિલકુલ ઉપજાવી કાઢેલી અને તદ્દન જૂઠી છે। જે અન્વયે તેમને પોલીસ દ્વારા જોડે રાખી તેમનું ઘર ચેક કરતા તેમણે જે કીધું હતું ગુનામાં જે ચાંદીનો માલ ગયેલો કે રોકડ રૂપિયા ગયેલા એ પોતાના ઘરમાં લોટના ડબ્બામાંથી અને પોતાના માળિયામાંથી સંતાડેલા મળી આવ્યા હતા। હકીકત એ પ્રકારની હતી કે સામેવાળા લોકો જોડે અગાઉ એમને કોઈ તકરાર થયેલી હતી કોઈ બાબતે, જે બાબતે તેમનું પંચરાય સમાધાન થયું હતું, જેમાં કોઈ લેતીની વાત થઈ છે, તો જે બાબતે પૈસાની લેતીની વાત હતી એ બાબતને અનુસંધાને પોતે નારાજ થઈ અને સામેવાળા લોકોના નામ લખાવી તેમના ઉપર લૂંટ કે ધાડના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવવાની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો છે। જે બાબત ખોટી જણાયા હતા પુરાવાના આધારે તે વ્યક્તિના વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા માટે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં એમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।